સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ ચિંતિત બન્યો છે, ત્યારે વિવિધ ધાર્મિક, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ વહીવટીતંત્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી શહેરને હરિયાળો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે। ત્યારે પાટણ તાલુકાના સમોડા ગામે લોકોના સહયોગથી શ્રી સમોડી પીપળવન ઓક્સિજન પાર્ક સુંદર બનાવવામાં આવ્યું છે અને અહીં અનેક પ્રકારના માનવો અને પક્ષીઓ માટે લાભદાયી વૃક્ષો જોવા મળી રહ્યા છે। તો સમોડાના ઓક્સિજન પાર્કમાં પક્ષીઓ માટે બારેમાસ ચણ અને અબોલ સ્વજનો માટે રોટલાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજ રોજ સમોડા ગામના શ્રી બાલાપીર દાદાના મંદિરની સ્થાપના વિધિ અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ પ્રદેશ ભાજપ મંત્રી કેસી પટેલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મોહનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો। ત્યારે વિશેષ મહાનુભાવોએ સમોડી પીપળવન ઓક્સિજન પાર્કની મુલાકાત લઈ હતી અને અહીં ઓક્સિજન પાર્કમાં સહિતની રજૂઆત કરવામાં આવી હતી હોવાનું જણાવ્યું હતું। તો સમોડી માતાના મંદિરથી ઓક્સિજન પાર્ક સુધીના કાચા માર્ગને આરસીસી રોડ બનાવવા માટે સાંસદ ભરતસિંહ ડાભીએ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। આજે અમારા પાટણ તાલુકાની અંદર આવેલા સમોડા ગામની અંદર અષાઢી બીજના દિવસે બાળાપીર દાદા મંદિરનો ઉત્સ્થાપન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એ સિવાય વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો। તો અમારા ગામના આમંત્રણને માન આપીને આપણા લોકસભાના સાંસદ શ્રી માનનીય શ્રી ભરતસિંહજી ડાભી સાહેબ, આપણા પાટણના કેસી પટેલ સાહેબ, મોહનભાઈ પટેલ, સોવનજી ઠાકોર અને અમારા ગામના દીકરી અને સન્નિષ્ઠ કાર્યકર એવા મધુબેન અહીંયા અમારા ગામની અંદર ઉપસ્થિત રહ્યા। તેમણે સૌએ મહેમાનોને અમારા ગામની અંદર બનાવવામાં આવેલ સમોડી પીપળવન ઓક્સિજન પાર્કની અમને મુલાકાત લીધી। આ તમામ મહેમાનો ઓક્સિજન પાર્ક જોઈને ખૂબ જ ગદગદિત થઈ ગયા અને ખૂબ જ ખુશ પામ્યા કે ગામના લોકોએ સંપથી એક યુનિટીથી સરસ મજાનું એક પીપળવન ઊભું કર્યું છે, એ બદલ એ બધો ખુશ થયા। ત્યાર પછી ગામની અંદર સમૂહ મિટિંગ રાખવામાં આવી, ગામના તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા। ગામ લોકોએ પોતાના ગામના પ્રશ્નોની રજૂઆત કરી, જેમાં સમોડી પીપળવન સુધીનો પાકો રોડ બનાવવો, કુડેરથી સમોડા સુધીનો રોડ પહોળો કરવો, એ સિવાય ગામની અંદર આવેલી જૂની જર્જરિત પાણીની ટાંકીને નવી બનાવી અને એ સિવાય ઘણા ગામના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો આ તમામ મહેમાનોએ અને સાંસદશ્રીએ ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યા અને અમારા ગામના તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની એમણે અમને બાંહેધરી આપી, ખાતરી આપી અને એમણે સુંદર પ્રવચન આપી અમારા ગામના લોકોને પણ ખૂબ જ પ્રોત્સાહિત કરી અમારા ગામના કાર્યક્રમને એમણે દીપાવ્યો છે। એ બદલ એ સૌનો અને ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભારત। માનનીય સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબે અમારા ગામના પ્રશ્નોની રજૂઆત સાંભળીને ગામના વિકાસ માટે એમણે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ અમારા સમોડા ગામમાં ફાળવી છે। એ બદલ સમગ્ર સમોડા ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે અમારા ગામમાં જેમ પીપળવન બનાવ્યું છે એ પીપળવન જોઈને આજુબાજુના તમામ ગામના લોકો પણ પ્રોત્સાહિત થયા છે, પ્રભાવિત થયા છે અને એમના ગામની અંદર એમણે પીપળવન બનાવવાની શરૂઆત કરી છે, જેવા કે હમીદપુર ગામ છે, ઇસ્લામપુર ગામ છે, આ બધા ગામોની અંદર એમણે પીપળવન બનાવવાની શરૂઆત કરી પણ દીધી છે। અમારા ગામની અંદર અમે ગામ લોકો ભેગા થઈને એક વૃદ્ધાશ્રમ બનાવવા માગીએ છીએ, અનાથાશ્રમ બનાવવા માગીએ છીએ, જેથી કરીને મોટી ઉંમરે વૃદ્ધો એક જ જગ્યાએ સંપીને રહી શકે અને એક જ જગ્યાએ એમને જમવાનું મળે અને એમાં એમને આરોગ્યની સગવડ મળે, રહેવાની સગવડ મળે, આ બધી અમે સગવડ ઊભી કરવાના છીએ। એના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને ખૂબ હિંમત આપે અને ગામના લોકોનો જે સાથ સહકાર મળી રહ્યો છે એવો ને એવો મળતો રહે, એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું।